વળી તાલુકા પંચાયત પરિસરમાં જર્જરિત ક્વાર્ટર્સમાં સરકારી સામગ્રીનો સંગ્રહ જાળવણી સામે પ્રશ્નો. વડોદરા જિલ્લાની સાવલી ખાતે નવીન નિર્માણ પામેલી તાલુકા પંચાયત કચેરીના પરિસરમાં આવેલા જર્જરિત કર્મચારી ક્વાર્ટર્સમાં સરકારી સામગ્રીનો સંગ્રહ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવતા જાળવણી અને સુરક્ષા અંગે સવાલ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ક્વાર્ટર્સમાં જૂના સરકારી રેકોર્ડના પોટલા ઉપરાંત વિવિધ વિભાગોની સામગ્રી રાખવામાં આવી છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન ક્વાર્ટર્સની હાલત ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે, કારણ કે કેટલાક ભાગોમાં છતના પતરા ન હોવાને કારણે વરસાદી પાણી અંદર પ્રવેશવાની શક્યતા છે. સ્થળ પર બચાવ કામગીરીમાં ઉપયોગી લાઈફ જેકેટ, લાઈફ સેફ્ટી રિંગ સહિતની આપત્તિ વ્યવસ્થાપન સામગ્રી પણ હજુ સુધી પેક હાલતમાં જ રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં કિંમતી સરકારી સાધનો અને દસ્તાવેજોને નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોને જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારી સામગ્રીના સંગ્રહ માટે યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા ન હોવાને કારણે જર્જરિત ક્વાર્ટર્સનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વરસાદી મોસમમાં સામગ્રીની સુરક્ષા અને જાળવણી અંગે તંત્રની બેદરકારી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. સરકારી નાણાંની ખરીદવામાં આવેલી સામગ્રી તથા મહત્વના રેકોર્ડની યોગ્ય જાળવણી થાય અને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે. જો કે સમગ્ર મામલે સાવલી તાલુકા પંચાયત અથવા સંબંધિત વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી.